વીરપસવી વ્રતની કથા, વિધિ અને મહત્વ. વીરપસવી વ્રતની વિધિ. શ્રાવણ માસના પહેલા રવિવારે આ વ્રતનો પ્રારંભ થાય અને બીજા રવિવારે પૂરું થાય. આજે બહેન ભાઈને ત્યાં જમે, ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપી રાજી કરે. વ્રત કેવી રીતે કરવાનું? આ વ્રતમાં દોરાની 8 શેરો, 8 વડો દોરો હોય તેમાં 8 શેરો છે તેમ કહેવાય. લઈ તેની 8 ગાંઠ વાળવાની અને 8 દિવસ રોજ સવાર સાંજ ધૂપ દેવાનો. ધૂપ દીધા પછી જ જમી શકાય. ભાઈ ખોબો ભરીને જે અનાજ આપે તે રાંધીને ખાવાનું. 8 દિવસ થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો. વીરપસવી વ્રતની કથા. એક ખેડૂત હતો, એને 7 છોકરા અને 1 છોકરી હતી. છોકરી પરણાવેલી ખરી પણ સાસરિયામાં વિરોધ થયેલો એટલે કોઈ તેડવા ન આવે. નાનો ભાઈ ભલો અને દયાળુ હતો, જ્યારે મોટા 6 ભાઈ કપટી હતા તેને નાના ભાઈને અલગ કાઢી મૂક્યો હતો. શીલા સાંસરિયા માંગ કંકાસથી કંટાળી નાના ભાઈ સાથે રહેતી હતી. 7મો ભાઈ સૌથી નાનો થાય તેટલો પરિશ્રમ કરે ત્યારે પેટ પૂરતું મળે. ડોસો, ડોશી, બહેન અને તેની સ્ત્રી બધામ ભેગા રહે. ખાનારામ ઝાઝા અને કમાનાર એકલો, એટલે એ નિર્ધન જ રહ્યો. બહેન નાના ભાઈને મદદ કરવા છે એ ભાઈઓના પાસે કામ માંગવા ગઈ ત્યારે અભિમાનથી તેની ભાભીઓએ કહ્યું કે નનંદબા, તમારાથી થાય તો ઢોર ચરાવવાનું કામ કરો. બહેનને તો કામ જોઈતું હતું, આથી તેને હા પાડી. સાંજે ભાભીઓ જે કંઈ વધેલું ઘટેલું આપે તે ઘરે લઈ જઈને વહેંચીને ખાઈ લેતી હતી. એક વખતે ઢોર ચારી રહી હતી ત્યારે કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈને તેને પૂછ્યું કે, બહેનો, તમે આ શું કરો છો? છોકરીઓ બોલી, આજે વીરપસવી છે. વીરપસવીના દોરા લઈએ છીએ. આ વ્રત કરવાથી 12 માસ ભાઈને સુખ મળે છે. એ દોરા અમે ભાઈના જમણા હાથમાં બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું. બહેને વિચાર કર્યો કે મારે 7 ભાઈઓ છે, 7 ભાઈઓમાં 6 ભાઈઓ તો બોલતા જ નથી. નાનો ભાઈ નિર્ધન છે, મારું વ્રત ઉજશે કોણ? તો એ દોરો લેવા બેઠી. છોકરીઓએ પોતાના લુગડા માંગથી 8 તાંતણા કાઢી, ગાંઠો વાળીને દોરો આપ્યો અને કહ્યું, 8 દિવસ સુધી નાહી ધોઈ દોરાને દેવતાથી ધૂપ દેજે. દોરાને ધૂપ દીધા પછી જમજે. 8 દિવસે દોરો ઉજવીને પીપળાને બાંધજે. બહેન તો દોરો લઈને આવી અને માતાને કહેવા લાગી, મામા, આજે તો મેં વીરપસવીનો દોરો લીધો છે, ચૂલામાં દેવતા ઠારશો નહીં. માં કહે, સારું. આ વાત 6 ભાભીઓ જાણી ગઈ. ભાભીઓના મનમાં તો ઝેર ભરેલું હતું. એ તો ચૂપચાપ આવીને ચૂલામાં પાણી રેડી ગઈ. દેવતા ઠરી ગયા. બહેન તો નદીએથી નાહીને આવી દોરાને ધૂપ દેવા દેવતા લેવા ગઈ. ત્યાં જુએ છે તો ચૂલામાં પાણી જ પાણી. એને થયું કે અવશ્ય આ ભાભીઓ ના જકામ છે. એ પછી તો એ હંમેશા સીમમાં દેવતા લઈને જવા લાગી. સીમમાં જઈને એ દોરાને ધૂપ દે અને ગાય માતાને વાત સંભળાવે. એમ કરતાં કરતાં 8 દિવસ પૂરા થયા. આજે વીરપસવીનું ઉજવણું કરવું હતું એટલે તેને માને કહ્યું, માં, આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે. ભાઈ જે આપશે તે જ જમીશ. એ તો ભાઈઓને ત્યાં ગઈ અને પૂછ્યું, ભાભી, ભાભી, મારા ભાઈ ઘરે છે ને? ભાભી છંકા માંગ બોલી, તારા ભાઈને તું જાને, હું શું જાણું? બહેન તો ત્યાંથી ચાલી નીકળી. બીજા ભાઈને ઘરે ગઈ, ત્રીજા ભાઈને ઘરે ગઈ, એમ 6 ભાઈઓના બારને જઈને પાછી ફરી. છેવટે એ નાના ભાઈને ત્યાં આવીને ડુસકું ભરતાં પૂછ્યું, ભાભી, મારા ભાઈ ક્યાં છે? નાની ભાભીએ નનંદબાને બાતમાં લીધા. માથે હાથ ફેરવીને કહ્યું, બહેન, હું જાણતી હતી કે મોટેરામ તો બોલશે પણ નહીં. એણે બહેનને કહ્યું, તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે, માન પાદરે પહોંચ્યા હશે. બહેન ત્યાંથી દોડવા લાગી. પાદરે જઈને જુએ તો ભાઈ તો ઘણા છેટે દેખાય. એણે સાથ દીધો, ભાઈ, ભાઈ, દોડ. વીરપસવી ભાઈ તો ખેતર પાસે પહોંચેલો. બહેનનો સાથ સાંભળીને ઊભો રહ્યો. બહેનની વાત સાંભળીને ભાઈ બોલ્યો, અરે રે બહેન, હું તો તને શું આપું? મારી પાસે છે શું? ભાઈ, બહેન બોલી, તમે જે આપશો તે હું 1.25 લાખનું ગણીને લઈશ. ભાઈએ તો બહેનને બી માટે લીધેલા 1.25 શેર કોદરા આપ્યા. એક માટીનું ભેફું આપ્યું અને પછેરીથી છોડીને 1 પૈસો આપ્યો. બહેને કોદરાને ઘઉં માનીને લીધા, ઢેફાને ગોળ માનીને લીધું અને પૈસાને સોના નાનું માનીને લીધો. એ તો રાજી થતી ઘર ભણી નીકળી. ઘરે આવીને જુએ તો એનો વર તેડવા આવેલો. કોઈ દાડે નહીં ને આજે તેડવાનું ક્યાંથી સૂઝ્યું. એને તો વ્રત ફળ્યું. જમાઈ બોલ્યો, હું તો તેડવા આવ્યો છું,
આજને આજ મોકલો, હું તેડીને જ જઈશ. સાસુ કહે, એવી ઉતાવળ શી છે? ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો રહી જાવ, કાલે જજો. જમાઈએ હઠ પકડી, ના, હું તો આજે જ તેડીને જઈશ. સાસુએ દીકરીને વળાવવાની ગોઠવણ કરવા માંડી. ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કાંઈ ન મળે. છયે ભાભીઓને ટીંખળ કરવાનું મન થયું. એમણે ચિંથરા, સાવરણી, જૂની મીણોની અને કપડાંના ડૂચાનું પોટલું વાળીને નણંદને માથે ચઢાવ્યું. ડોશી દીકરીને જમાઈ સાથે વળાવી ઘરે આવી ત્યારે ડોશીને થયું કે દેવતા વિના દીકરી દોરાને દુઃખ ક્યાંથી દેશે? દોરાને દુઃખ નહીં દેવાય તો દીકરી ભૂખીને તરસી રહેશે. એ તો હાથમાં દેવતા લઈને દોડતી ગઈ અને સાથ દેવા લાગી. દીકરી, દીકરી, દોડ, દેવતા લેતી જા. વર કહે, તારામાં કની નહીં ને દેવતા આપવા કેમ આવ્યા? વહુ કહે, રૂડા પ્રતાપ એ દેવતાના કે તમે નહોતા તેડતા તે મને તેડી. આજે મારા વ્રતનું ઉજવણું છે. એમ કહી વરને વાવને ટોળલે બેસાડી વહુ નહાવા ઉતરી. નાહીને ભીને કપડે બહાર આવી અને વરને કહ્યું, પેલા પોટલા માંથી લુગડું નાખો નહીં. વરે પોટલું છોડ્યું અને કહ્યું, કયું ચીર આપું? વહુને થયું, કેવા મારી ઠેકડી કરે છે. એ બોલી, અમારે નિર્ધનને હીરને ચીર ક્યાંથી હોય? વરે લુગડું નાખ્યું. વહુ લુગડું જુએ છે તો કસબી કોડનું રૂપાળું નંબર. ખરેખર પોટલામાં જાત જાતની મોંઘા મૂની સાડીઓ થઈ ગઈ. એને તો બહાર આવી હરખમાં ને હરખમાં દોરાને દુઃખ દીધો. એના મનમાં થયું કે પૈસો આપું તો એ પાસેના ગામમાંથી સીધું લઈ આવે. છેડેથી પૈસો છોડીને જુએ છે તો સોનાનું નાનું થઈ ગયું. ઢેફૂન જુએ છે તો ગોળ થઈ ગયો. કોદરા જુએ છે તો ઘઉં થઈ ગયા. એના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. એણે સોના નાનું આપી પોતાના સ્વામીને સીધું લેવા મોકલ્યો. ત્યાં તો વાવની પાસે મોટી હવેલી થઈ ગઈ. સીધું લઈને વર આવ્યો. વહુને સાતમા માળના ઝરૂખામાં બેઠેલી જોઈ તેને નવાઈ લાગી. વર તો ધીમે ધીમે મેળીએ ચડ્યો. બંને જણે પેટ ભરીને વાતો કરી. વહુએ રસોઈ કરવા માંડી પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ સોનું. તેણે ધરતી માતાને પ્રાર્થના કરી, હે ધરતી માતા, એકલા સોનાને હું શું કરું? થોડી મોની ઉઘાડી આપો. ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘાડી થઈ ગઈ. વહુએ રસોઈ કરી. બંને જણા જમવા બેઠા. જમી પરવારીને વાતે વળ્યા અને ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. એમને તો ખેતીવાડી, વણજ વેપાર ચાલવા માંડ્યા. થોડા વર્ષો વિતાવ્યા ને વહુના પિયરમાં દુકાળ પડ્યો. છયે ભાઈ ભિખારી થઈ ગયા. ડોસો, ડોશી, 7 દીકરા અને 7 વહુઓ પેટિયા માટે પરગામ જવા નીકળ્યા. બધાં ચાલતાં ચાલતાં દીકરીની હવેલીએ આવ્યા. મોટી હવેલી જોઈને કામનું પૂછવા લાગ્યા. 7મી માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને મા બાપને ઓળખ્યા અને તેમને પોતાને ત્યાં રાખ્યા. 6 ભાઈઓ અને 6 ભાભીઓને વૈતરાનું કામ સોંપ્યું. તગારા, કોદાળી ને ઈંધોણી આપ્યા. નાના ભાઈને અને નાની ભાભીને કશું કામ કરવાનું નહીં અને 2 વાર જમવાનું. ડોસો ડોશી છોકરાં રાખે ને પ્રભુ ભજન કરે. એક દિવસ બધાં સાથે જમવા બેઠા. બહેને 6 ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા. 6 ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા અને નાના ભાઈને લાપસી કેસી. 6 ભાઈઓ અને ભાભીઓ જુએ છે તો બહેનને દીઠાં અને તેમની આંખો ઉગડી ગઈ. પોતાની બહેનને દુઃખ દેવા માટે બધાં પસ્તાવો કરવા લાગ્યા. એમની આંખોમાં પાણી વહેવા લાગ્યું. બહેનને દયા આવી. બધા ભાઈઓને એક એક ઘર આપ્યું અને ભાભીઓને પણ જે જોઈએ તે આપ્યું. બધાં આનંદમાં રહેવા લાગ્યા. જેવું બહેનને વિપસ્વીનું વ્રત ફળ્યું એવું અમને ફળજો. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.